पहलगाम आतंकी हुमला बाद सरकार एक्शन मोडમાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે। ત્યારે પાકિસ્તાનમાં યુદ્ધને લઈને ડરનો માહોલ છે, જ્યારે ભારત સરકારની શું સ્થિતિ છે? શું સરકાર ખરેખર પાકિસ્તાન પર હુમલો કરશે? અને જો હુમલો કરશે તો પાકિસ્તાન અત્યારે ભારત સામે પહોંચી વળવા માટે કેટલું સક્ષમ છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। पहलगाम हुमला बाद भारते कड़क वलण धराव्યું છે પાકિસ્તાન પ્રત્યે। દરેક પાકિસ્તાનીને ભારત છોડવા મજબૂર થવું પડ્યું છે। પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પણ રદ કરી તે બાદ ભારતે હવે ચિનાબ નદીનું પાણી પણ બંધ કરી દીધું છે। ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ જમ્મુના રામબનમાં બનેલા બગલીહાર ડેમ દ્વારા ચિનાબનું પાણી રોકી દેવામાં આવ્યું છે। તે જ સમયે કાશ્મીરમાં કિશનગંગા બંધ દ્વારા ઝેલમ નદીનું પાણી રોકવાની પણ અત્યારે યોજના સરકાર બનાવી રહી છે। એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પ્રધાનમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે। જ્યારે અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલગામ હુમલા અંગે પીએમ અને એર ચીફ માર્શલ વચ્ચે વાતચીત થઈ ગઈ છે। આ દરમિયાન પંજાબની અમૃતસર પોલીસે રવિવારે 2 જાસૂસોની ધરપકડ કરી છે। આવા જ જાસૂસો ગુજરાતમાંથી પણ અનેક મળી આવ્યા। પોલીસે જણાવ્યું હતું કે બંને વિદેશમાં લશ્કરી છાવણીઓ અને વાયુસેનાના ઠેકાણાઓની માહિતી અને ફોટોગ્રાફ્સ જે છે તે મોકલી રહ્યા હતા। ત્યારે અત્યારે ભારત જે છે તે પાકિસ્તાનીઓને લઈને કડક વલણ દર્શાવી રહ્યું છે। રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે। શનિવારે રશિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ભારતીય મીડિયા નેતાઓના નિવેદનો અને કેટલાક લીક થયેલા દસ્તાવેજો પરથી એવું લાગે છે કે ભારત પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે। ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે। અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે સિનિયર પત્રકાર સાથે વાત કરી અને પાકિસ્તાન ભારતના હુમલા વિશે વાત કરવામાં આવી। સિનિયર જર્નલિસ્ટ જે પત્રકાર છે તેમણે અનેક ખુલાસાઓ કર્યા। પાકિસ્તાનની સ્થિતિ પર પણ તેમણે અનેક ખુલાસાઓ કર્યા। પહેલા ઇન્ટરવ્યુ પર નજર કરીએ, જ્યાં શું વાતચીત કરવામાં આવી છે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને। તમે જુઓ તો આ ફેરીના જે યુદ્ધ છે એ પાકિસ્તાનનું મિસલીડિંગ છે। તમે 1965નો યુદ્ધ જુઓ તો 62માં ચાઇના સાથે લડ્યા પછી આપણી પાસે એટલા બધા ઓજારો નહોતા અને એમને હતો કે આ પ્રોપર મોકો છે કે આપણે હિન્દુસ્તાન ઉપર એટેક કરીએ અને એમને ઇન્ટરેસ્ટ હતો અમૃતસર લઈ લેવામાં। એટલે અમૃતસરમાં એમણે આપણને મિસગાઈડ કર્યા। ત્યાં કબાયલીઓ મોકલ્યા એ લોકોએ, લગભગ 300 સિવિલિયન્સને એમ કહીને કે ભાઈ આ લોકો કબાયલીઓ છે જે કાશ્મીરમાં ઘૂસ્યા છે, એટલે એ લોકો ત્યાં ઘૂસી અને પબ્લિકને ઇન્સ્ટિગેટ કરતા હતા। પણ એ વખતે પણ કાશ્મીરની પબ્લિકે એમને સાથ ના આપ્યો અને આર્મી અને પોલીસને મેસેજ આપ્યા કે ભાઈ આ કબાયલીઓના નામે આ પાકિસ્તાનીઓ આવ્યા છે, રેન્જરો એને સિવિલમાં, એટલે તમે આપણે એને ટેકલ કર્યા। પણ એમની સામે 2 ઈરાદા હતા। એક તમને યાદ હોય તો કચ્છની અંદર એ લોકોએ ટેન્કો મોકલી હતી, પેટર્ન ટેન્ક્સ। એટલે એમ હતું કે કચ્છ અને પંજાબમાં, જમ્મુ કાશ્મીરમાં આર્મીને ઇન્વોલ્વ કરી અને આપણે અમૃતસરમાં ચલ્યા જઈએ। એમાં યાયા ખાને એવો સ્ટેટમેન્ટ આપ્યો કે હું લાહોરથી નીકળીશ, અમૃતસરમાં હું જમીશ, નાસ્તો કરીશ અને દિલ્હીમાં, આગ્રામાં હું જમીશ। એટલે એટલું સહેલું છે અમારા માટે। પણ અચૂકતું આપણે આજે ઇતિહાસમાં એક વ્યક્તિનું નામ ભૂલી ગયા છે જેનું નામ લેફ્ટનન્ટ જનરલ હરબખ્શ સિંહ હતું। એમના સાથે અમરિન્દર સિંહ જે આજે જીવતા છે એ એમના સાક્ષી છે કે એક જ માણસ હતો અને આર્મીની અંદર એને સૌથી ટોલ મેન કહેતા, કારણ કે એમની 6.5 પોણા 7 ફૂટ એમની હાઈટ હતી અને એકદમ જ સ્ટ્રોંગ હતા। એમણે જનરલ ચૌધરી એમ કીધું કે ભાઈ અત્યારે 2 મોરચા ઉપર લડાઈ છે અને તું એમ કહેશ કે હું પંજાબ જાઉં, તો એમણે કીધું કે મને એક જ ચીજનો રસ છે કે અમૃતસરની અંદર એ લોકોને ગોલ્ડન ટેમ્પલ અને દરબાર સાહેબ લઈ લેવો છે। આપણે ઓલરેડી ત્યાં ગુમાવી ચક્યા છે નાનકાના, એટલે નાનકાના ગયું છે પણ હું આ નહીં આપું, એટલે હું મારો ડિસિઝન લઈશ અને હું એ લોકોની આર્મીનું ત્યાં પૂરું કરી નાખીશ કામ। તો નથી માનતા। એમણે કીધું મારે લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ સાથે વાત કરાવડાવો। એમણે વાત કરી અને શાસ્ત્રી સાહેબ એમને કીધું કે ભાઈ તું સ્પોટ ઉપર એમ ધારતો કે તું ડિસિઝન લે સાચો છે તો યુ ગો હેડ। અને એને કરીને બતાડ્યું કે પાકિસ્તાનને અંદાજ જ નહોતો કે આર્મી 1.5 કલાકની અંદર લાહોરની અંદર ઘૂસી અને એમને બાકાયદા એમના બસ સ્ટેન્ડ સ્ટેશન ઉપર એમને ઝંડા લગાડી દીધા એમને ત્યાં જઈને। એટલે એમને અંદાજ નહોતો। એટલે આર્મીને ડિસિઝન આપવો એ બહુ જરૂરી છે। અને પછી હરબખ્શ સિંહનું સન્માન બી થયું, એમને શાસ્ત્રીજીએ રેકમેન્ડ કે મેડલ આપો। એટલે આ એક કેસ છે કે પાકિસ્તાન દર વખતે 2-3 ફ્રન્ટો ખોલે છે, પણ આ વખતે થોડી તકલીફ શું છે કે
તમે પાકિસ્તાનની પોતાની પરિસ્થિતિ જુઓ તો ફાઇનાન્શિયલી અત્યારે વીક છે. પછી જ્યાં ઈ ચાઇના પાસેથી પૈસા કઢાવવા માટે એક ચાઇના કોરિડોર બની રહ્યું હતું, CPEC જેને કહે છે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, જેમાં ગ્વાદર પોર્ટથી ત્યાંથી ઈ રેલવે લાઈન અને ઓલરેડી પડી ગયું છે અને ચાઇના એનો ઈ પાકિસ્તાનનો ગ્વાદર પોર્ટ યુઝ કરી બેજિંગ સુધીનું પોતાનું એને રેલ રૂટ બનાવ્યું છે. હવે ઈ નીકળે છે બલુચિસ્તાનમાંથી અને બલુચિસ્તાન 1948 થી જ પોતાને અલગ માની રહ્યો છે કે જે અમને કાં ઓટોનોમી આપો, કારણ કે બલુચિસ્તાન એક એવો વિસ્તાર છે જેમાં સૌથી વધારે ગોલ્ડ છે, ગેસ છે અને કોપર છે. ઈ બધું પાકિસ્તાન વેચી મારે છે અને 5% પણ ઈ બલુચિસ્તાનને દેતું નથી અને એ લોકોનો કલ્ચર નથી મળતું, એટલે ઈ પોતાને અલગ માંગી રહ્યા છે. એક બાજુ બલુચિસ્તાન નથી એમના ભેગું, નીચે સિંધ જે છે, સિંધ તો હંમેશા એ લોકોએ સિંધે પોતાને અલગ માંગ કરેલી છે કે સિંધી એ લોકોના કલ્ચર નથી મળતું, નથી રહેવા માંગતા. હવે એમાં એડિશન થયું છે તમારા ખૈબર પશ્તુનનો, કારણ કે તાલિબાનમાં ત્યાં સરકાર આવ્યા પછી જે પશ્તુનો નીકળ્યા એ લોકોને એમ છે કે અમને જો કોઈને જો સત્યાનાશ અમારી કરી હોય તો અમેરિકાને પાકિસ્તાને સાથ આપ્યો, એટલે એ લોકો તાલિબાનીઓ પણ પાકિસ્તાનની અગેન્સ્ટ થઈ ગયા છે. એટલે એને ખબર છે કે વેસ્ટ ફ્રન્ટની અંદર જો યુદ્ધ કરવું હોય તો ખાલી ઇન્ડિયા નહીં, એને એ 3 જણાથી પણ લડવું પડશે અને એ લોકો બી જુજારું છે. એટલે ઈ પોસિબલી આ ગેમ નથી કરતો, પણ હમણાં જે સમાચાર આવ્યા કે આપણે પણ ઘણી બધી મુવમેન્ટ ઈસ્ટ સાઈડમાં કરી છે. એ લોકોની કદાચ એવું છે કે જે પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશમાં બેઠી છે એને પહેલા ઈરાદો એ હતો કે ચિકન નેક જો બંધ કરે તો આપણે નોર્થ ઈસ્ટ થી કપાઈ જઈએ, એટલે એમના મોટા ઈરાદા છે. અત્યારે તમે જુઓ તો એમનો સોશિયલ મીડિયા બી બધું ઈ બાજુની જ વાત કરે છે. કાલે બી રાતના 2 વાગે ઇન્ડિયન પ્લેન્સ આવ્યા, અમે એમને તગડી મૂક્યા, એટલે આખું કોન્સન્ટ્રેશન વેસ્ટમાં કરે છે. પાકિસ્તાનના એક મંત્રીએ એવો દાવો પણ કરી દીધો કે ભારત આગામી 24 થી 36 કલાકની અંદર પાકિસ્તાન ઉપર હુમલો પણ કરી દેશે. એટલે અત્યારે બહુ સારો યુદ્ધ તો આપણા 2 મીડિયાની વચમાં જ ચાલી રહ્યું છે. આપણે પણ દેખાણી માણસો ટેન્કરની બહાર ઉભા છે, પાણી બંધ થઈ ગયું, જેલમાં એમ પાણી ત્યાં નળ નથી, તમે ઇન્ડસનો નળ નથી બંધ કર્યો કે પાકિસ્તાનમાં પાણી ચાલી ગયું. એટલે સારામાં સારો અત્યારે યુદ્ધ તો મીડિયા જ ચલાવી રહ્યું છે, બાકી ગ્રાઉન્ડ ઉપર કોઈ અત્યારે કઈ ખબર નથી. બીજું તમે જુઓ તો અમેરિકાની અંદર ઇન્વોલ્વમેન્ટ તમારું ક્લિયર છે, એ દેખાય છે. તમે ટ્રેપમાં વોક ઇન કરી ગયા છો. ઇઝરાયલ અને અમેરિકાનો આ જ એક ગેમ હતી કે તમને ક્યાં એની અંદર ઇન્ડ્યુસ કરવા. એક તો બ્રિક્સમાંથી આપણે તોડવો કે ભાઈ આપણે બ્રાઝિલ, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાથી આપણે કેમ અલગ થઈએ. એમાં આપણે ન્યુટ્રલ સ્ટેન્ડ લઈ રહ્યા છીએ. પાકિસ્તાન સાથે ખાલી લાલાંક કરવાના એક અભિમાનમાં આપણે ઘણું બધું, મીડિયાએ પણ રોલ ભજવ્યો. ચાઇના આપણો દુશ્મન છે, ચાઇના આપણો 1965-62 પછી ચાઇના કોઈ દિવસ તમને એટેક નથી કર્યા. પછી તમે કીધું ગલવાનમાં આવીને એને સ્ટેન્ડ કર્યો, તો ગલવાનની સ્ટેન્ડની પબ્લિક હિસ્ટ્રી નથી જાણતી કે શેખ હસીનાને કાઢવા માટે ડોનાલ્ડ જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે રેજીમ ચેન્જર અમેરિકાનો સેક્રેટરી ઓફ સ્ટેટ હતો, એણે એને ધમકી આપી હતી કે સેન્ટ માર્ટિન આઇલેન્ડ અમને આપો, કારણ કે અમેરિકાને ગમે એમ કરીને એશિયાની અંદર એક કંટ્રોલ જોઈએ છે. એણે અફઘાનિસ્તાનમાં કોશિશ કરી. અને ગઈકાલે અમેરિકાએ એવું કીધું કે અમે બંને દેશોને અપીલ કરીએ છીએ કે શાંતિ બનાવી રાખે. અમેરિકાની વાત ઉપર કેટલો એતબાર કરવો, સાહેબો કરતા હોય તો ભલે, બાકી અમેરિકા કોઈ દિવસ કોઈનો રહ્યો નથી. અત્યારે પણ ક્યુબામાં એને ડિસ્ટર્બન્સ ચાલુ કર્યું છે. ક્યુબામાં એને સબમરીન્સ મોકલી છે રશિયાની સબમરીનોને ધમકાવવા માટે. એટલે એ બધી બાજુથી, એક તો કેનેડા એના હાથમાંથી નીકળી ગયું છે. એને એમ હતું કે રિજીમ ચેન્જ થાય તો કેનેડા કદાચ મારા તાબામાં આવે, એને સ્ટેટ બનાવવો છે, એને ગ્રીનલેન્ડ લઈ લેવું છે. તો આ જે ગેમ હતી, આઝાદી પછી અમેરિકાને બેઝિકલી પોપને એ લોકોની, તમે રોની કોઈ જૂની જો ઓફિસરોના તમે વિડીયો જુઓ તો કહેશે કે એ લોકોને ત્યાં એક ક્રિશ્ચનનો જોગામ લેન્ડ બનાવવો છે. સેન્ટ માર્ટિન આઇલેન્ડ મળ્યું નહીં તમને, એટલે શેખ હસીનાને તમે કાઢી મૂકી. હવે તમારી પાસે તમારો પપેટ આવી ગયો છે યુનુસને તમે બોલાવી અને બધું શીખડાવી રહ્યા છો. એને પાકિસ્તાનને ઓપન કરી આપ્યું છે. ચિકન નેક દબાવવાનો વિચાર ચાલી રહ્યો છે, ત્યાં આર્મી મુવમેન્ટ ચાલી. એટલે આ લોકો અત્યારે આપણું એટેન્શન વેસ્ટમાં કરે છે, પણ ઈસ્ટની અંદર ગમે ત્યારે છમકલું થાય એમ છે. પણ આપણા ઇન્ટેલિજન્સ પાસે રિપોર્ટ છે, આપણે રાફેલ અને બ્રાહ્મોસને ઘણી બધી મુવમેન્ટ કરી. એટલે પોસિબિલિટી છે કે જે પાકિસ્તાન અને અમેરિકાનું ગાઈડન્સ છે, હવે એની અંદર આપણા મીડિયા વાળા જે ચલાવી રહ્યા છે કે ભાઈ ઇઝરાયલનો આપણી પર એહસાન છે. કયો એહસાન છે? કારગિલ વોરમાં. કારગિલ વોરમાં આપણી પાસે સેટેલાઇટ નહોતી, તો રિયલ ટાઈમ સેટેલાઇટ થી ઇઝરાયલે આપણને કીધું કે એ ક્યાં બેઠા છે અને આપણે એ લોકોને હરાવી શક્યા. એ રિયલ સ્ટોરી નથી, પણ તમે એક સ્ટોરી બનાવો છો કે આપણે ઇઝરાયલનો શું કામ ભાગ આપી રહ્યા છીએ. અત્યારે તમે જુઓ 3 એક્સપેરિમેન્ટ ચાઇનાએ કર્યા. એકવાર તમારી ઉપર ગલવાનમાં એ આવ્યો, અમેરિકાએ કોઈ સ્ટેટમેન્ટ ન કર્યું. પછી એણે તાઇવાન ઉપર પ્લેન મોકલ્યા, 3 દિવસ સુધી સતત
તાઇવાનને બચાવવાની જિમ્મેદારી અમેરિકા લીધી હતી, કાંઈ બોલ્યો નહીં. પછી ઓસ્ટ્રેલિયા ઉપર વોરશિપ્સ મોકલ્યા. એટલે ચાઇનાએ તમને ઇનડાયરેક્ટ મેસેજ આપ્યો કે અમેરિકા તમને કોઈ ટાઈમ ઉપર મદદ કરવાનો નથી, તમે જાણી જાઓ. એના બીજા ઘણા બધા કારણ છે કે એમના હથિયારો લગભગ એક્ઝોસ્ટ થઈ ગયા છે યુક્રેનની વોરમાં અને ઇઝરાયલની વોરમાં. હથિયારો રાતોરાત બનતા નથી. પોતે ઇકોનોમિકલી અત્યારે સ્ટ્રેંગલમાં છે, કારણ કે ડોલર ડિનોમિનેશનનો ખતરો એના સર ઉપર ઊભું છે. પછી એને ટેરિફ વોર લગાડીને પોતાના પગ ઉપર કુલાડી મારી લીધી. એટલે આજે બધી સિચ્યુએશનનો લાભ કોણ લેવા માંગે છે? અમેરિકાનો એક જ ધ્યેય છે કે એશિયામાં ગમે અહીંયા ગઢ બનાવે. અફઘાનિસ્તાને કાઢી મૂક્યા, વિયેટનામે કાઢી મૂક્યા, શ્રીલંકાએ ના આવવા દીધા. તો આપણે એમને થોડો ઘણો સપોર્ટ બી આપી રહ્યા છીએ, એ બી આપણી વિરોધમાં છે, કારણ કે કદાચ કાલે આજુબાજુના દેશો નારાજ થશે જો અમેરિકા કઈ ગચકલું કરે. એટલે સિચ્યુએશન આખી અલગ છે. એ લોકો આપણને ઇન્ડિયા પાકિસ્તાનના વોરમાં ઇન્વોલ્વ કરીને રાખવા માંગે છે. બીજી બધી ગણતરીઓ છે. અત્યારે તમે જુઓ તો બાંગ્લાદેશની અંદર એક અજીબ સિચ્યુએશન થઈ રહી છે કે અહીંયા 3 ભાગ છે. મિઝોરમની બાજુમાં એક છે, ધેટ ઇઝ ચીન સ્ટેટ. ચીન સ્ટેટની અંદર એ વખતે ભાગેલા ક્રિશ્ચનો 62 ની પહેલા એ બધા ત્યાં ચીન સ્ટેટમાં રહે છે. એને જુન્ટા આર્મી કહે છે. હવે અમેરિકાની જુન્ટા આર્મીને ત્યાંથી કાઢવાની શક્યતા, કારણ કે રશિયાએ પરમ દિવસે ધમકી આપી કે જુન્ટા આર્મીને જો તમે કંઈ પણ નડ્યા તો અમે લોકો ડાયરેક્ટ ઇન્વોલ્વ થશું. આ એક ખતરો ઉભો છે જે હજી મીડિયા હાઇલાઇટ નથી કરતું. ચિટાગોંગની અંદર રોહિંગ્યાઝને બધાને ભગાડ્યા હતા, જે નીચેથી અરેકન આર્મી. અરેકન આર્મી એટલે બુદ્ધિસ્ટો. રોહિંગ્યા છે એ મુસ્લિમ આર્મી છે. એટલે ક્રિશ્ચન મુસ્લિમ ને બુદ્ધની આર્મીનું ડિસ્ટર્બન્સ આખું તમારું મ્યાનમારમાં જે ઊભું છે એને ડિસ્ટર્બ કરી અને એ ચાહે છે કે ત્યાં જોગામ લેન્ડ બની જાય ક્રિશ્ચનોનું. એ એનો મોટો ધ્યેય છે અને આપણે એમાં ચાલી પડ્યા છીએ. આ આખી રિયલ સિચ્યુએશન છે. એટલે આર્મીને તમે આપી દીધું છે સારું છે, કારણ કે આર્મીને બહુ ફાસ્ટ ડિસિઝન લેવા પડશે કે તમારે ઈસ્ટર્ન સેક્ટરને પહેલા કાપી નાખવો છે. પણ એ નક્કી છે કે વેસ્ટર્ન સેક્ટર ઉપર અત્યારે પાકિસ્તાન યુદ્ધ કરવાની હિંમત નહીં કરે, કારણ કે આપણાથી વધારે ડર એમને બલુચિસ્તાન, ખૈબર પશ્તુન અને તાલિબાનનો છે. આ પરિસ્થિતિ આવીને જી. પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો આમ જોવા જઈએ તો પાકિસ્તાનની અંદર જે ભારતીય દૂતાવાસના 22 કર્મચારીઓ છે એ કર્મચારીને પણ ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા, કારણ કે એવું થતું હોય છે કે જ્યારે વોરની સિચ્યુએશન આવતી હોય એ પહેલા જે કન્ટ્રી પ્રિકોશન લેતી હોય, તો આ સૌથી મોટો એક સિમ્બોલ ગણી શકાય કે ભારતીય દૂતાવાસના બધા જ કર્મચારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા. એટલે ક્યાંક યુદ્ધના જે ભણકારા છે એ ગણી શકાય. એ ગણવા કરતા પણ એક મોટો ડિપ્લોમેટિક મૂવ કહેવાય. જો કાલે તમારા તો ત્યાં કોઈ વ્યક્તિને પકડી અને એ લોકો એવો સ્ટેટમેન્ટ અપાવે કે ભાઈ આ અમારો ઓલો માણસ જાસૂસી કરે છે, આ માણસ જાસૂસી કરે, અને કોઈ ઇન્ટરનેશનલ ફોરમ ઉપર પોતાને સારું દેખાડવા કોઈ આપણા માણસનો ઉપયોગ કરી લે, એટલે હંમેશા એ બેટર હોય છે કે તમે ત્યાંથી લાઈન કાપી નાખો. કારણ કે ડિપ્લોમેસીમાં તો તમારે ગમે ત્યારે, અત્યારે બીજો જેમ રજૂઆત કરી રહ્યો છે કે અમે 2 મિનિટમાં પૂરું કરી નાખશું, તમે બેઝિક સ્ટ્રેન્થ જોઈ લ્યો. ઇન્ડિયાનું અત્યારે આર્મીનું આપણે રેન્કિંગ ગણીએ તો આપણું 4થું છે વર્લ્ડમાં, પાકિસ્તાનનું 12મો નંબર છે. એ એની આપણી કેપેસિટીનું છે. પછી તમે જુઓ ટેન્ક આપણી પાસે 4600 છે, એમની પાસે 1300 છે. પ્લેનમાં તમે જુઓ તો આપણી પાસે 2300 છે, એની પાસે 1300 છે. અને એ જે એને જાહેરાત કરી, તમને ખ્યાલ હોય 2 દિવસ પહેલા, કે મને J-35 જે 5th જનરેશન ફાઇટર છે એ ચાઇનાએ મને આપ્યા છે, અને ટર્કીએ મને એરફોર્સના સૌથી વધારે સામાન અમને ઇક્વિપમેન્ટ્સ મોકલ્યા છે. 2 જણાએ રાત પડતા 2 જણાએ ડિનાય કર્યું કે ભાઈ અમે કઈ નથી મોકલ્યું, અને ટર્કીએ કીધું અમે બી આવું કઈ નથી મોકલ્યું. એટલે એ નરેટિવ ક્રિએટ કરવા માંગે છે કે તમે અત્યારે આ બાજુ ધ્યાન આપો. આ સમજવાની જરૂર છે. એટલે હકીકતમાં એની પાસે કોઈ સ્ટ્રેન્થ છે નહીં, એ નથી એરફોર્સ. અને નેવીની અંદર તો આજે પણ આપણો લો દુનિયા માની રહી છે. એટલે નેવીની અંદર જો કઈ ગચકડું કરે એટલે એ ઘડી ઘડી ડરાવી રહ્યો છે, કારણ કે એની પાસે એરક્રાફ્ટ કેરિયર નથી, જેને ફ્લોટિંગ સિટી કહે. જો આપણે કરાચીની લિમિટની બહાર જઈને ઉભા રહી જઈએ તો એના માટે મોટો ખતરો છે, અને આપણે 71માં દેખાડ્યું છે. આપણી તો ફાઇટર બોટ્સ કરાચી પોર્ટની અંદર ઘૂસી કરી અને બોમ્બાર્ડમેન્ટ કરી આવેલી છે. એ ઇતિહાસ છે. એટલે આપણા જે જુજારુઓ છે, પાછો તમે કમ્પેરેટિવ કરો તો જે એની પાસે જેટલા માણસો છે એનાથી આપણી પાસે ઓલમોસ્ટ ડબલ સ્ટ્રેન્થ છે. એટલે જો લડવા અને સ્ટેન્ડ બાયમાં આવે તો ઇન્ડિયા વિલ નોટ બી, અને કદાચ 2 સેક્ટર લડવા પડે તો આપણી કેપેબિલિટી છે, પણ એની નથી, ઈ જાણે છે. એટલે હવે નરેટિવ કેટલા ટાઈમ સુધી ખેંચશે, કેટલી આની અંદર ડિપ્લોમેસી કામ આવશે, અને 2 ન્યુક્લિયર કન્ટ્રીઝ હોવાથી તરત જ દુનિયાનું પણ રિએક્શન આવશે અને બધા રિક્વેસ્ટ કરશે કે ભાઈ આ બંધ કરો. અત્યાર સુધી તમે જો તો આપણી યુદ્ધ કોઈ પણ મોટું હાલ્યું નથી, કારણ કે અલ્ટિમેટલી બધાને ન્યુક્લિયર બોમ્બથી ડર છે, અને અત્યારે બધાના સ્ટેટમેન્ટ આવે છે. અને ચાઇનાનો મોટો રસ એમાં છે, એના $1 ટ્રિલિયન લાગેલા છે, ફક્ત પાકિસ્તાનમાં નહીં, એના
ઈરાનમાં બી લાગેલા. ઈરાનથી બી એની જે આપણો ગ્વાદર પોર્ટ છે અહીંયાથી બેજિંગ સુધીનું એની રેલવે લાઇન અને પાઇપલાઇન પડેલા છે. એ ધંધો કરી રહ્યો છે ત્યાં. એટલે ઘણા બધા પ્રેશર્સ બી આવશે અને એમાં છેલ્લે ભોગવવાનું પાકિસ્તાનનું જ આવશે. એણે એમ કીધું કે ભાઈ તમારી પાસે પ્રૂફ નથી તો તમે અમારી પર એટેક કરી રહ્યા છો, પણ તમે ત્યાં ક્યાં કીધું કે તમે એ માણસો તમારે તમે પ્રૂવ કરી દીધું કે તમારો કમાન્ડો છે એ આર્મીનો, તો તમે એની સફાઈ કેમ નથી આપતા? આ બાકી રહી મીડિયાની વાત કે 200 કિલોમીટર ક્યાં હાલ્યા ગયા, તો પાકિસ્તાનનો જે લંડનમાં જે સિંધનો જે રિપોર્ટર છે એણે એમ કીધું કે ભાઈ LET ની તો આ ખાસિયત છે, તમે બોમ્બેમાં જોઈ લીધું, એ લોકોના 10 માણસો બોમ્બેની અંદર ઘૂસીને કરી શકે છે. એટલે તમે એમ ના માનતા કે 6 માણસો ક્યાં ગયા, એ એટલામાં જ હશે. વેશ અને બદલીને એના લોકો ઉપર જ લગાડી જયરામ દીધા. રમેશે અત્યારે નિવેદન આપ્યું છે 26/11 ને લઈને. હા, અને બસ જો LET પોતે ઇન્વોલ્વ હોય લશ્કરે તોયબા તો આ ચીજની અંદર માસ્ટર છે. જે અમેરિકાની અંદર તમે જુઓ ટ્વિન ટાવર્સ ફગાવી શકતા હોય, એટલે વેલ પ્લાન કરીને જે લોકો આવે છે. એટલે જરૂર નથી એ લોકો 10 મિનિટની અંદર જંગલમાંથી ક્યાં પણ વેશ બદલીને છુપાઈ ગયા હોય અને પછી લોકલના તમે કનેક્શન્સ ગોત્યા છે. એટલે એમનો પોતાનો સિંધનો જ એક રિપોર્ટર એમ કે છે કે ભાઈ તમે એટલું સહેલું ના માનો, LET બધી વાતમાં હોશિયાર છે. અને એને દાખલો આપ્યો કે તમારા 10 માણસો આખી બોટ હાઈજેક કરી અને બોમ્બે પોર્ટ અંદર ઘૂસી અને સિટીની અંદર હલાકો કરી શકે, એ બધા પ્લાનિંગથી જ કરતા હોય. એટલે આપણે માની લેવાનું જરૂર નથી કે ભાઈ એના નહોતા, માણસો હશે જ એમના. અને બહુ હોશિયારીથી આ ફેરે અમેરિકન હથિયાર મોકલ્યા હતા. એટલે કદાચ આપણને એવો ડાઉટ જાય કે અફઘાનિસ્તાનની અંદર અમેરિકન જે હથિયાર પડ્યા છે ત્યાંના માણસો આવ્યા છે. એ બી એ લોકો ડિપ્લોમેસીમાં ગેમ રમે. એટલે આટલું સહેલું નથી હોતું. વોર 1 to 1 ની અંદર ઘણા બધા પ્લાનિંગ હોય છે ને એના પછી પણ ઇમિડિયેટ સિચ્યુએશન ચેન્જ થતી રહે છે. એટલે સારો પગલું એ છે કે આર્મીને અત્યારે તમે ફૂલ પાવર આપો, એ પોતાનું ડિસિઝન લેશે. એટલે હરબક્ષસિંહ જો અત્યારે જો પોલિટિકલ અંડરમાં હોત તો કદાચ આજે અમૃતસર આપણી પાસે ન હોત. એટલે એ તો એ લોકોને સ્પોટ ઉપર ડિસિઝન લેવા પડે. બાકી જુજવારવું છે અને એ વખતે જુસ્સો હોય જ છે દેશભક્તિનો, અને એ લોકો કરી દેખાડશે. ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.